મિત્રો બોલો કેમ છો મજામાં? કેમ છો મજામાં? હા બોલો કેમ છો બધા મજામાં? મજામાં ને બધા? કેમ છો બધા મજામાં ને ગુજરાતીઓ? ગઈકાલની રાત અમે છે ને લક્ષ્મીનારાયણ મંદિર છે ને ત્યાં અમે રોકાણા હતા. ત્યાં મહાદેવનો ભંડારો ચાલુ હતો. 3 તારીખથી ચાલુ થાય છે અને રક્ષાબંધનના દિવસ સુધી રહેવાનો છે. અને એમ તો અમે વહેલા આવી ગયા તો છતાં પણ અમને બધું સુવિધા કરી આપી હતી. અત્યારે અમે આ ઢાળ ચડાવ્યો છે સાયકલથી હાલીને. હવે સાહિલભાઈ ને ભાવિકભાઈની વાટે થઈ તો એ તો નીકળશે અત્યારે તો. ભાવિકભાઈ હા તો નીકળશે. હાલો કાંઈ નહીં મિત્રો, હાલો એની વાટ જોઈને પછી જઈએ આગળ. હું કોણ? તમારું નામ છે રોહિત વરિયા ઉર્ફ ગુજરાતી સુરત શહેરનો રહેવાસી. હું અત્યારે કરું છું સુરતથી અમરનાથથી સાયકલ હતા. મારા બંને સાથી મિત્રો છે ભાવિકભાઈ સાહિલભાઈ. તો ચાલો મિત્રો, હવે અહીંયાથી અમારે છે ને આજે જમ્મુ જવાનું છે. જમ્મુમાં કદાચ અમારું બીજી વાર મેડિકલ ટેસ્ટ કરશે અથવા તો ત્યાંથી એક આઈ કાર્ડ આપશે જે લઈને અમારે આગળ વધવાનું છે. અમે છે ને પહેલગામ ચંદનવાડી એ રસ્તેથી અમે આગળ જવાના છીએ. અમે શ્રીનગરથી નથી ચાલવાના. પહેલગામ સુધી સાયકલ ચાલશે ત્યાંથી ઉપર ચાલતા એમ. ચાલો મિત્રો જઈએ. સરસ મજાનું મંદિર છે. બધા જ મારા વ્યુઅર્સને ખૂબ આગળ વધારે કે સાચી દ્રષ્ટિએ મહેનત કરે એવી લક્ષ્મીનારાયણજીને પ્રાર્થના, મહાદેવને પ્રાર્થના. અને તમે બધા તો અહીંયા વસેલા છો, થોડું કાંઈ ખરાબ કહો તમારા વિશે હે મિત્રો? ઓફ કર લું ક્યાં મિત્રો? આપણી સાથે છે ને भाई जी, कहाँ से हो? कर्नाटका से कहाँ जा रहे हो? लेह लद्दाख? अकेले ही हो? तो મિત્રો ભાઈની સાયકલ તમે જોઈ શકો છો, જોરદાર છે. ભાઈ છે ને એકલા જ જાય છે. ભાઈ સાથે એક આ ચાર્લી બચ્ચું દવા છે, કૂતરાને લઈને જાય છે. આનું નામ છે મિત્રો ચાર્લી. ભાઈ આપકા નામ क्या है? દિનેશ ભાઈ. અચ્છા મિત્રો, ભાઈને મળીને ઘણો આનંદ થયો. એકલા લેહ લદ્દાખ, એ પણ કર્ણાટકાથી. બેસ્ટ ઓફ લક ભાઈ, હેપી જર્ની. હર હર મહાદેવ. મિત્રો અત્યારે અમે આર્મી ઓફિસરને પૂછ્યું છે, આર્મી હોય ને એ કીધું કે અહીંયા મેડિકલ ટેસ્ટ ઓલો આઈ કાર્ડ જે આપે ને, કયો આઈ કાર્ડ કયો ટેસ્ટ બધું તમને છે ને આગળ કહું ને. એ કીધું કે ભગવતી નગરમાં વયા જાઓ. ભગવતી નગરમાં, જમ્મુમાં ભગવતી નગરમાં છે ને મિત્રો અમરનાથ યાત્રાનું વખતે બધું કામકાજ થાય છે. તો ચાલો મિત્રો, તમારે ક્યાં આવવું ને કેવી જગ્યાએ આવવું ને હું તમને કહું છું. ઓકે, લોગને અંત સુધી જોતા રહેજો મિત્રો. જ્યારે તમે આવો ને એક છે ને આવું અહીંયા કામકાજ ચાલે છે. આ ચોકનું નામ તો નથી આઈડિયા, બટ અહીંયા છે ને HDFC બેંક છે. અહીંયાથી છે ને આ રસ્તે જાજો. આ રસ્તો જે અમે જલ્દી ચાલતા હતા એ રસ્તો છે. અહીંયાથી આ રસ્તે જવાનું છે. અહીંયાથી 3 કિલોમીટર આગળ અમને પાછળ કીધું છે. ચાલો 3 કિલોમીટર આગળ જઈએ પછી જોઈએ અહીંયા થાય છે કે નહીં. મિત્રો અત્યારે અમે ભગવતી નગરમાં છીએ, જમ્મુમાં. અને અહીંયા છે ને મિત્રો અમારે છે ને 2 દિવસ રોકાવું પડશે, કેમ કે યાત્રા હજી શરૂ નથી થઈને. એમ કહે છે કે યાત્રા શરૂ થશે પછી તમને આગળ સાયકલ લઈને જવા દેવામાં આવશે, કારણ કે એ પહેલાં હજી આખા રસ્તે જ્યાં સિક્યુરિટી મુકાણી નથી. એટલે યાત્રા શરૂ થશે એ જ દિવસે સિક્યુરિટી મુકાશે. એમ કે જો એની પહેલાં જાશું તો પછી કાંઈ પણ અમને થાય તો જવાબદારી અહીંયા આર્મીની આવે. એટલા માટે અમને કીધું છે કે 2 દી અહીંયા તમે રોકાવ, પછી તમને અહીંયાથી એક કાર્ડ આપશે જેને કહેવાય IFSC કાર્ડ. એ કાર્ડ તમને મળશે. IFID કાર્ડ તમને મળશે. એ તમને લઈને જ અહીંયાથી જાજો. અને IFID કાર્ડ છે ને મિત્રો, જ્યાં લગી અમે જાણ્યું છે ને ત્યાં લગી અમને ખબર છે કે એક અહીંયા જમ્મુમાં ભગવતી નગર, એક મળશે બાલતાલ, એક શ્રીનગર અને પહેલગામ. આ બધી જગ્યાએ એ કાર્ડ મળે છે. પણ અત્યારે યાત્રા બંધ છે એટલા માટે છે ને જવા નથી દેતા આગળ. આઈ થિંક અમે છે ને 2 તારીખે અહીંયાથી અમને કદાચ કાર્ડ આપી દેશે. આજે 29 થઈ છે. 2-3 દી કાંઈ નહીં, ચાલો જમ્મુ ફરી 2-3 દી મિત્રો કાંઈ નહીં. ઓકે મિત્રો, આવું કાંઈક છે. હવે કશો વાંધો નહીં થાય તો આ જીવનમાં ભૂલ કરવી બહુ આવશ્યક છે. જો ભૂલ થાય તો કંઈક શીખવા મળશે. શું કહેવું? હા, તો પછી ક્યારેક બીજી વખત આવ્યો હોય ને આપણને ખ્યાલ રહે. કાંઈ નહીં, ચાલો મિત્રો જઈએ. અહીંયા કાંઈક પૂછીએ કે શું પ્રોસેસ છે, શું નથી, આમ તેમ ફલાણું ઢીકણું. મિત્રો બધું અટવાઈ ગયું છે કામકાજ. એમાં છે એવું કે અમુક કેમ કહે છે કે અહીંયા સાયકલ નહીં જવા દે, અને જે આર્મી ઓફિસર છે ને પૂછીએ છીએ એ લોકો એમ કહે છે કે જવા દેશે. હવે એમાં જો કે આ જે ભાઈ છે ને મિત્રો એનું રજીસ્ટ્રેશન બાકી છે. અહીંયા અહીંથી કાલે રેલવે સ્ટેશન પર જશે, જ્યાં એનું રજીસ્ટ્રેશન થઈ જશે. થશે કે નથી કે આવતીકાલે સવારે કે આપણે ક્યારે 1 તારીખે સવારે 5 વાગે હવે અહીંયાથી નીકળવાનું.
પરમ દિવસે સવારે 5 વાગે અમે અહીંયાથી નીકળી જશું. 1 તારીખ છે, 1 તારીખે 29 અને 2 તારીખે અહીંથી જે યાત્રા જાય ને અમરનાથની કહેવાય ને મેન યાત્રા એ જવાની છે. અને 2 તારીખ પછીથી બધા અમારે છે ને સાયકલ જવા એટલે અમે રિક્વેસ્ટ કરશું કે જવા જો, કેમ કે ત્યાં પહોંચતા વાર લાગશે એમ. હવે જોઈએ છીએ પરમ દિવસે સવારે શું કરીએ. અત્યારે તો ક્યાં સરસ મજાનો ભંડારો છે, અહીંયા લોકો પણ ઘણા સારા છે. વિશાળ ભંડારા લખ્યું છે. ત્યાં આજની રાત રોકાશું આ મિત્ર સાથે. અને ચાચા આપકા નામ ક્યાં હે? मेरा नाम है सत्यनारायण शर्मा। अच्छा, आप कहाँ से? यहाँ से ही प्रॉपर? हम ग्वालियर का है। अच्छा MP। તો ચાલો મિત્રો, હવે અહીંયા આપણે આજની રાત રોકાશું. કાલનો એવો દિવસ લાગે તો રોકાશું. પરમ દિવસે તો નીકળી જવાનું છે, બરોબર? આજ कल नहीं और परसों सुबह 5 बजे, ठीक है? ચાલો મિત્રો, એટલે કાલનો દિવસ રોકાવાનું જ છે. ચાલો હવે આજના દિવસે શું કરીએ છીએ જો આગળ. મિત્રો અત્યારે અમે રાતનો સહારો કર્યો છે. મિત્રો સાચું કહું તો અમે 2 વાગ્યાથી અહીંયા જ તે છીએ. હવે આ કાલનો દિવસ રોકાશું. એક મિત્ર મળ્યા છે એની સાથે પરમ દિવસે મેળ આવે તો અમે અહીંથી વહેલા 5 વાગે નીકળી જશું. અને અમે અહીંયાની ન્યૂઝમાં આવવાના છીએ. ગુડ ન્યૂઝ છે, ગુજરાતીઓ છપાણા પેપરમાં. ચાલો મિત્રો હું તમને બતાવું. જો મિત્રો અહીંયા છે ને આ અમે જ્યાં રોકાણા ને એ છે શિવ શક્તિ સેવા સમિતિ. અને અહીંયા જો ન્યૂઝવાળા આવ્યા છે, હમણાં અમારે બધાનું લેશે. અત્યારે અમે છે ને જો ન્યૂઝ બનાવતા હતા, ન્યૂઝમાં આપણું કાલે આવવાનું છે ને એક બીજા ભાઈ મળ્યા છે. झारखंड मिला है झारखंड से जम्मू कश्मीर। भाई जी कहाँ से हो? झारखंड से? झारखंड से, अच्छा। झारखंड जिला तो झारखंड राज्य है नहीं झारखंड राज्य एक झारखंड हो गया, एक गुजरात हो गया, एक यूपी हो गया, MP हो गया। गुजरात राज्य है। हाँ राज्य है गुजरात। सूरत एक जगह है, गुजरात एक राज्य है। हाँ तो भाई जी फिलहाल देखो अभी भाई का ब्लॉग बन रहा है और यहाँ पे 4 राज्यों के लोग खड़े हुए हैं। यूपी से भी आ गया भाई, गुजरात से, और भाई को देख लो अभी भाई खड़े हुए हैं। एक बार बोल दो केम छो मजा में कहियो। और केम छे मजा में मित्रों बोलो केम छो मजा में? केम छे मजा में? आप बोलो केम छो બધા મજામાં? મજામાં ને બધા? તો ચાલો મિત્રો, હવે જો બધા ભાઈઓ સાથે ઝારખંડ વાળા ભાઈ મળી ગયા આજે પાછા. કઈ નહીં આને આજે તો ભંડારો છે ને ત્યાં અમે રોકાશું. આપણે અત્યારે છે ને ભંડારામાં છે ને સરસ મજાનું જમવાનું આપે છે. આ ભંડારો છે, નામ બતાવું તમને, શિવ શક્તિ સેવા સમિતિ. ત્યાં તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા છે ને જમવાનું પણ આવે છે. જય બોલે કે यहाँ जो घी वाली रोटली, जय बोले कि भाई आपको सुबह से देख रहा हूँ बहुत अच्छी सेवा कर रहे हैं सबके. महादेव आपकी सारी इच्छा पूरे करे. જો મિત્રો અહીંયા છે ને જે લોકો પણ આવે ને બધા છે ને સરસ મજાનું છે ને જમી રહ્યા છે. અને ભંડારો પણ ખૂબ જ સારો છે. અમે આ રાત રોકાવાના છીએ. મિત્રો તમને ધ્યાનથી કહું છું, ધ્યાનથી સાંભળજો. અહીંયા તમે આવો છો, તમારું રજિસ્ટ્રેશન બાકી છે તો અહીંયા ભગવતીનગરથી 5 કિલોમીટર દૂર રેલવે સ્ટેશન છે, જ્યાં તમારે કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તમને તારીખ મળે છે એની 2 કે 3 દિવસ પહેલાં ભગવતીનગરમાં જે કેમ્પ છે ને ત્યાં તમારે આવવાનું રહેશે. ત્યાં તમને એક કાર્ડ આપશે, એનું નામ છે મિત્રો RFID કાર્ડ. એ કાર્ડ લઈને તમે અમે અહીંયાથી આગળ જશો તો વધારે બેટર રહેશે. અને એ જ કાર્ડ પાછું આગળ પહેલગામ, શ્રીનગર અને ત્યાં પણ મળી જશે. તો બસ આ તે આજની મેન ઇન્ફોર્મેશન. અને આવનાર રસ્તામાં કેવો માહોલ છે, કેવી ઇન્ફોર્મેશન છે, શું ક્યાં તકલીફ પડે છે, તમે આવો ત્યારે શું તમારે કાળજી રાખવી પડે છે, બધું તમને વ્લોગમાં કહેતો રહીશ. એટલે વ્લોગને અંત સુધી જોતા રહેજો, અમારી સાથે સાથ આપતા રહેજો, કમેન્ટમાં મહાદેવ લખતા રહેજો. હર હર મહાદેવ.